છોકરા સવારે 7 વાગે ઉઠ્યો તો 4 વાગ્યાનું નાખ્યું તો હજી ખાઈ જ નહીં રહ્યો સાબામાં જ રહ્યો છે દોતો દાઢો પડી જાય છે ઘૂમ તાણે હું લ્યો દૂધ કાઢવું નહીં ને બસ એ ફુંદરો નહીં મારવી ફુંદરો મારો છો તે શીકરા ઘેરી તો ખાતા જ આવડતું નહીં હમું દો અરે મારી લાડક હોય એ આપણી બચુરી હતી આપણી બચુરી મને નવરાવા દોવરાવા છોડું એટલે તો પટ્ટી મારી જાય આ ને આ પછલાનો ટાટો આ અરે માને સગણ હોય તો ખાવાનું ખવડાવવાનું લે આ જાય હા તો આખું કરી દો બોયલા શીખર છો આખું મારો બેટો કળવો શિખર કેટલા વહેલા ઉઠે છે તે મારા પેલા આવીને બધું ભેંસોનું સોણ ભરી દે છે ને કેટલું કામ કરી નાખે છે વહેલા એમ તો મજૂરી કરવામાં હું પાછો પડું એવું નહીં અને મારો બેટો મારાથી એક પગારથી આગળ જ જતો રહે ઈંડા વાયો તો એને એક કોથળો વધારે જ થાય કેટલો વહેલા શિખર ઉઠે છે 5 વાગે ઉઠે છે શિખર 4:30 વાગે ઉઠે છે આજ હું થોડો લેટ પડી ગયો અડધો કલાક એમાં તો મારે વાળવાનું લેખા લે બધું રહી ગયું ખવડાય ને ના હોય તો પેલી 32 બંધાય ને દાઢો પડી દેતી લે કાલ ભૂઈ પડી દેતી તાર ભેંસ હા તારે ભેંસ ભૂઈ પડી દેતી જાણ એ કાલે ગુડીએ થઈ જતી અરે કળવાભાઈ કેટલા વાગે તમે આયા હતા હું તો 4 વાગે આવીને નાખી હા અને સવારે 7 વાગે ખેતરમાં જઈને આ પોટલી કહીને આવી ગયું ના હોય હા તે મને જગાડાય ના હતા ને રસ્તામાં જ મારું કરાવો તને રોજ છો જગાડવા રહું અલ્યા પણ આપણે બે હંગાતી આવીએ તો સારું લાગે આમ ફટાફટ ના થઈ જાય કે આપણે હવે શાંતિ પતી ગયું હા પતી ગયો હવે શાંતિ આમાં જઈને શાંતિથી સાફ પાણી કરી હા અને હવે પછી ઊંઘે તાણે બે કોયલા ઉકેલામ નાખી જાય એટલે હું એ નવરો અને હું લે કો આ માટો છે તો તે એકલો મિલીને જતો રહ્યો તે તારા મન તો તાને અમોને ચો હંગાતી લઈ ગયો અમોને એકલા મેલીને જ જતા રહ્યા હા તાણ એકલો મેલીને અમોને જતો રે ના ભાઈ તો ભાભી હતી હો ભાઈ તાર ડોશી તો આમ કળોભા કરીને આમ ખાધેલું હું કહી જતું તાર ડોશીને તો ના આમ હું આવું તો સા તો કે ના બા બે હો સા પીને જ જો શું કરો આમ રોવા ના હોય તો જવાનું તો બધવાની યાદ આવી જાય યાર મને અને આમ તો કુદરતના હાથમાં છે યાર અમે તો શું આપણે બધું લેવાનું મેળવાનું કરવાનું કે મને લોટો ભરીને પાણી હાલતી કરવા ભાઈ અગવા જવા ના જાણે દાંતન કરવા હા પણ ભાભી તો તમારી ટી ભાઈ હો તમારી ડોશીની વાત કરું હું સાનની પોટલી ઉપડાવવા વાળું કોઈ ના હોય ને બસ તો તમારી ડોશી ટોયકો બંધ થઈ ટોયકો જા. કરે પૈસા ભાઈ બંધ થઈ જા તું બંધ થઈ જા મારી ડોશીને તું મને શો બધું આ બધું તાજું કરીને મને ડોશી મને યાદ આપશે યાર મને યાદ આવે પણ કરું કયો ડોશી હતી સવારના પોરમાં પેલું લાઈથી પેલું શું કહેવાય હા આ તાર નવું બજારમાં મળે છે પેલું કુલર ને પેલો આમ રહો કરીને પીએ આપણે હવારમાં જ્યુસ લેબડાનો એ શિખર એ હું લાવતી મને ખબર નહીં સવારે ઉઠાણ કે હા લ્યો પીવો કે અત્યારે ઋષિ નહીં અત્યારે સાર વાટીને હાથે ફોલ્લા પડી જાય કે માર તો રેખાઓ ગહી રેખાઓ હાથની રેખાઓ ગહી રહી આ રેખાના ડખા મને લાગે છે આ તખલો અરે માની છો કે આપણે જોજે 4 ને 5 વાગે ઉઠે છીએ અને મારો બેટો તખલો આમ પગ ઉપર પગ સળાઈ અને આમ ખાટલામાં બેસી રહે છે અને પેલી ડોશી બાપડી આખો દાડો કામ કર ભાઈ યોન ડોશી છે એટલે ચિંતા ના હોય પણ મને સહન નહીં થતું મને સહન નહીં થતું પણ કરાવું આમ એને 80 વર્ષે છૂટા શેળા લેવડાવા હા
હલાઈ દેવો લઈ ઈ દેવા નહીં આપણા જેવો અઢો રખડાવો તો એક બે ના ભલા ત્રણ ગમમાં તૈન ડોહા હારા લાગુ કે ખબર હા. ગમે તે કરે અને એવી પીણીઓ મારી જઈને છૂટું દલાઈ છૂટું તો લઈ જઈએ પકા આપણા શેરી શેરી રખડતો હોવ આપણો તો ભાવે પૂછતો નહીં પાછો આમાં ભાવ પૂછે ઓવે પણ ઉભો રે બેઠો તો આમ પાઈ ના દઉં નહીં પાવી એટલે ડોલ ડોલ પાણી આજે આ નહીં ઢોલ દઉં પાણી આ થોડો નાસ્તો કરવા દેવો ને ખરી પછી પાણી પી અને હું કહું પૂછલું પડ્યું થોડું ઓ એટલું તો મારા ત્રણ બોરા હતા ત્યાં હું એમાંથી એક તો પછી પેલો સગલો લઈ ગયો હું તો થોડું થોડું નફત બેવાનું બાપુ મમરાએ જોઈ કે એના કાંઈ મમરા ના હા મમરા ના એટલે હું ટોકર મિલ દઉં મારી બેઠો જોશે તારી બેઠો જોજે મારે પછી દુબળી થઈ ગઈ અમે શું કરું તું કયો તો એકલા હાથે જેટલું તું થાય ખાવામાંથી ઊંચો નહીં આવતો તું પાડા જેવો છો પણ પેલી ભેંસો થોડું ઘણું હરખો રાખતો હોય તો જોજે પહોળો દેખાય બાપરી પણ લીલું નહીં હુકું નહીં હું નાખું આ શોથી આવે છે તમારે વાવી છે પાડ્યું બાડ્યું આ રાખી બધું તને તો કરવું પડે લેડો સાઈ ના ડેડીભાઈ હા લેડો આટલું ખાઈ નાખો પછી પાણી પાવું લેડો મારા બે શું આના પાછી દાઢી ઓછી છે ને ત્યાં થોડા હોઠા જાડા છે તે પાછી સાઈ નહીં લેડ શાંતિ શાંતિ ખા હું કહું ડાયરેક્ટ જ જાઉં છે એના ઘેર જ એના ઘેર જ જાઉં છે અને એવી પીણીઓ મારવી બધું રમણ ભમણ કરીને જ આપવું હા મહેમાન આવ્યા શું તે જોજે મહેમાન હો ડુસા પતે હેઠ છે કોણ આવ્યું કેશાભાઈ શું કર્યું છે વાવેતરમાં કયો? વાવેતરમાં તો એરંડા વાયા હતા, વરિયાળીઓ વાવી હતી, આ ઘઉં વાયા છે. ઓહો હો. આ વરિયાળીઓમાં હારો કાળિયો આવી ગયો, શું કરું ભાઈ? આ મારે વરિયાળી દવાઓમાં તો હારું છોટામાં થાક્યા. મારે વરિયાળી બગડી ગયું કે 2 વીઘા નતું આવી આ દવા ઘણી છોટી પણ હારું કોઈ નક્કી જ નથી હારું. તે બાજરી વાઈ જાય કે બાજરી બધું તો વાઈ જાય ઉનાળું. વાઈ હવે જાય? ડોડો વાઈ જાય. ઓહો હો. તારે હું વાત તમે કરું? પા કેશાભાઈ તમે ખટપટિયા ગામમાં તમે ખટપટિયા બા ખર્ચ પડી જાય તો સેવા. તારે ગોમનું હારું થાય એમાં પહેલા. હા અને હું કહું છું હા. કૂવો પાણી કાઢે છે કે નહીં કાઢતો? અરે પોણી તો માતાજીને જમવાની તો ફૂલ. મારા હારા એક તો મોટર શારદારે મોટર હારું બળી જાય છે તે કંટાળો ધોજ્યા અહીંયા. ના પણ પાવરમાં મિસ્ટેક હ. હા પાવરમાં મિસ્ટેક હ. એવું કોક હા વળી જોવડાવવું છે તો પાવર ઓછો આવે હા. અને તમે દબાવતા હશો કદાચ એટલે થાય. તે છોકરા ચાલુ કર્યું હું તો એ શાંતિથી મારા તો બેહેરો છોકરા છે કે હા, બરોબર. એ બધું આલ્યું છે તે જમીન બમીન વેચારી હવું હલ્યું કરે જ હોય ના ભાઈ, અમે બહાર. અમારા 3 છોકરા છે કે હા. અમારે બધું આલી દીધું છે. હા બરાબર હાલવું જ પડે સમય વર્તે સાવધાન. હા અને છોકરો ને આલ્યું એ બધું હવું અને વેળાએ કરે જ હોય, કરે તો હોય, સમય વર્તે. અરે બધું કરવું પડે. કેશાભાઈ આપણે હોશે તમે પેલા ભજન તો જબરો ઉઠાયા તો ગમો અરે, પેલા હું વાત કરો, આ બધા આજુબાજુના ગોગળાના ભક્તો હતા કે હા અરે મજા આવી ગઈ. હું પાછળ બેહી રહ્યો તો એ ભરતો તો હું કેશોભાઈ ભજન ઉઠાવ્યું છે જબરું કહું પણ એ તો ઘણા ભક્તો હતા કે હા એટલે આપણે એ જોઈને ના હોય કે કોણ કોણ આયા છે કે કોણ કોણ હા ભજન તો ખાઈ જાય. ના એની બે લીટીઓ સંભળાવા મને રાતની ઊંઘ નથી આવતી યાર એ ભજન સાંભળ્યું ને મને રાતની ઊંઘ ના આવી 12 વાગે આ તો પેલો ભજન એ ભજન હું તો પાછું પેલું ભજન કેવું ગાયું હા કસતની વાટી રે કોઈ સુરાનર સાલ એ જીવો જે અને કોઈ પાગલ ગોતો ખાસી મારા વીરા અરે સતની વાટી રે કોઈ સુરાનર સાલ હા હા કેશાભાઈ તો કેવું ના પડે હો ભજનમાં તો હા હું વાત કરું. મારા વિચાર છે હા મારા માજી મળી ગયો ને ઘેર વિચાર છે કે ભજન રાખવાનો રાખજો કે આવી ગયું યાર. હા એઓને પુણ્યતિથિ આવે છે કે હા. એટલે ગોઠવવા છે છોકરો રાજી કરવો છે લાડવા બાડવા બનાવવા છે દાડા ગોઠવજો. હા. એના છે મોંઢા દાડા ગોઠવવાનું. કારજ હોય ને ઓહો. એના આગળ દાડા ગોઠવાય. બરાબર હા, બરાબર પછી બીજા દાડા પતર પૂરો હોય. હા હા એ કેટલા ઉપર્યા હતા પણ તમે તે ત્યાં મેં તો પોણા જ પહોંચ્યો તો ને એવું છે તારે પોણા તો ચાલુ છે ને લેવા તે રોટલા બોટલા બન્યા હેરો ખાઈ રોટલા તો પ્રભુ હો કર્યા હા. અને ટાઈમ થયો તો એટલે હું ઘેર જઈને ખોયા મારે રોટલા તો કર્યા છે. બધા પછી વળી કહેતા ખાભાઈ ને વળી ખાવાનું એને ના ના આપણું ના બરોબર છે તમે કીધું એ આભાર તમારો. એ હા આ તો મળવા આવ્યા હતા કે ઓવા ઓવા એટલે મુયા તાણે અમે
આ ટાઈમ થવા આવ્યો લગભગ 11 થવા આવ્યા એટલે ઘેર જવું કાલ ના શારદાએ મુલાકાત લેવા ના, જ ના, મારી. તમે બોલાવશો એટલે તરત હું આવી ગયો. તમે તાર કોઈ ચિંતા ના કરતા. હા. અને કોઈ કોમ પડો તો કહેજો. હા, હા, અડધી રાતે આવજો તો બરોબર? હા, હા. હારું. એ આવી. હારું, પોહટ હું મૂકીને આવ્યો છું કે એટલે એ જો. હા ભાઈ કેશુભાઈ તો કેશુભાઈ હવે જુગરી ભાઈ બન બે જરા એક ને હારમાં ચોપડી ભરેલા જો વાપરો છો? અરે, ખાવાનું ચાલુ તૈયાર થઈ ગયું છે. હેડો ખાવા. થઈ ગયું છે? હું તારા બનાવી પણ બેઠા તા ભાઈ એટલે પછી ના બોલાવા આવી તમને. છે? કેશુજી ઘણા દાડે આયા કે એટલે કોઈ બેઠા વાતો કરતા હતા. હેડો ફટાફટ. શું બનાવી છે? શાક ને રોટલા. હે વધારે બનાવજો. હે આવો કળાભાઈ. એ પંજાબી આવો. આવો પછાવા. ના હોય તો બે રોટલા વધારે ટીપી નાખો. હા? બે રોટલા વધારે ટીપી અલા નાખો. ભલાદભી તમે શોધી આબા ડોશી બના બે રોટલા વધારે દૂધા બરા ના ઉભા રહો. બે અરે પૈડો ના, વધારે ના, બની મેં તો નાસ્તો કર્યો નહીં બનાવો ભાભી રવા દ્યો. આ તો ભલાદમી બે પૈડો થીપામાં હું વાર હમણાં ઘણા રૂપિયા લઈ આવી લાગે. હા હજી ઉસંગી તો ઠાઠા પોણી કાઢી નાખી. એ પોણી પર લાહે ના, ઉસંગીઓને ટાઢા પોણી કાઢી નાખી. કે પછી સમાચાર પૂછવા નહીં આયા રોજ કે આવીએ ખાવા. કોના તો રોજ ખાવા આપું. શું ટીપીને હાલત ખબર આપે. શીરો બનાવશે પૂછજો રોજ શીરો હા મેં તો ચાલે આમાં. એટલે પણ યાર આવજો. એટલે ઘઉં કાલે તારે લે ભાઈ, હલર પાણી તું પીવો. ખેતરમાં હા હલર. ઓ ભાઈ કાલ છે સર આવી તું થયા 9 બોરી ઘઉં થયા હોય હારા નવ બોરી હારા થયા ઘઉં હોય મને શું કહે હવે શોથી લાવે છે ખાતર ને બાતર. આપણે 100 બોરીઓ થઈને અને 9 બોરી થઈ. મારે તો પોચ જ થઈ હા? પોચ જ બોરી થઈ વીઘાની કુલ લેવાનું લ્યો બાપી લા. છોકરાને કોઈ લઈ જો દીધા પછી સમાચાર પૂછવા નહીં આયા હા? સમાચાર પૂછવા નહીં આયા ચાલુ કરતી અલ્યા હોય તો હવે ભૂલી ગયો કોણ સમાચાર નહીં પૂછવાના પલોઠી વાળવા દે. આહો કે કમ્પ્લીટ બાજુ ગયા દાદી અમે ઉપડ્યા ઉપરેટા ઓહો હો પણ મુકો લાઈન તો ના પડતા ખાંડી કાઢે. ઓહો ના ના ભલાદભી શારદારે યાર હમાસા લેવાના તો શિયાદારે યાર કોણ પાકી ગયો તો હમણાં શિયાદારે ઉટકી જેવું ખબર હ એ તો અહીંયા રોટલા કરું હું વધારે. અરે બનાકી માં પૂછવા ના હોય બના બે ચાર વધારે બનાવી દે તું ખાઈ જો ભલાદભી યાર ના ના જબ અભી તો બનાવ જા. આપણે એ અમે જતા હતા પણ હારું એક અમને થોડી વાત થોડી ખટપટતી હતી કે ઓહો એટલે હું હારું કહું લાઈન હારું ગમે તે પણ આપણો ભાઈ છે કે નહીં ભાઈ વાત સાચી ગમે તે પણ યાર તું અમારો ભાઈ છે ઓહો હો અને ના ના લોકો સારા તો મને કહેવાનું ભલાદમી હું આવો એમ તો પણ લોકા સારામાં તારી બાયરી સારા કરે છે એનું હે આવું યાર આ મહેમાનો કહેવાનું પૂછવાનું હોય કે બનાવું તાર વાત સાચી ખોટી એ તો કોઈ નહીં તે તાર લોકોનું કહેવામાં આવ્યો તો અને તમારા હબુન હેડ તો તમારા મોમાન ફઈનું પેલું છે મારા પેલો નતો ઓ પેલા ધનો ભૂવો રે કર હા ઓ વાહ વાહ તો હજી ના ભલાદમી મારે એ વખત આવ્યો તો હું કહેવા એ તમારે ઘેરથી વળી એમ કે એ બધું કે એટલું બધું લોબું હકું ના રાખવાનું હોય મોમ રાખવાનું હોય ને તેમ તું મોડા જે કમ્પ્લીટ પણ એટલે ઓને નાખી દી ડોશી ને નાજ પારક તાર અમે તો પછી એકલા જ્યાં બે જણા કળવું ભાઈ બે તે દાડે પછી યાર મારે ના કહેવાનું પછી. પણ ભલાદમી તમે મેં હેતરમાં ના આવીએ છોકરો અંગર અમારે તો મેઘલાઈએ કે ના હોત યાર લોકો તો પણ તમારા ડોશીની યાર તમારા ડોશી ના પાડતો તો પછી અમે કેવી રીતના સમાચાર મોકલાય ચાલ લેતો તો અમે કળવા ભાઈ બેને વાત કરી કે લોકાચાર જવાનું કે અમારે તો કી હો સોય લોબેનનો હગો નહીં રાખવો મારા પાહુ કીધું ના કે હું આવત પાહુ લોકો તું ભલાદમી તે દાડે મને હું કીધો હતો ને ઘેરથી હા મને કે માર ડોહું તો કે આજ જાય ને કાલ જાય કે આજ જાય ને કાલ જાય મરી જાગી કે એક પગ મોહણિયા મને એક પગ ઘરમાં આ ભલાદમી ના કે એ ડોશી માર વાતો કરે વી જ નહીં ઈ વાત તમને ખબર છે હા? હું તને મેસેજ કરતી હે એટલે તમારે વાતો કરી ડોશી અલ્યા મને કીધું કે અમાર ડોહો તો કે તે દાડે કોઈ લડો તો ને તે દાડે. શારદા મોરી બોલવાનું કીધું બાયરીને છોકરાને બોલવાનું કીધું તે હું કહેતો તે દાડે ભેંસો પાવા વાળા આવ્યા ને તે મને કી એક કે ગળદે કે મારા ડોહા લોબો કઈ નાખ્યો હા એવું બોલી ડોશી બોલી ડોકું મેલી તું બૈરામાં કે ધોકો મેલે મારા ડોહા કે અમે સણકો આમ મોકલી બતાવો ને હા. એટલે ફટ લઈને આમ ધોચ્યો આમ કઈ બેહી ગયો કી ભલાદમી પાડી દોરી તો ના નહીં આ તમે રવા દો પાડી ના તમે દે. મેકી દો ભલાદમી આ તો યાર મારા સોના મોના ભલાદમી તમારે વાતો મોના અલ્યા એ થાય તો ઘર હોય લડવાનું થાય પણ એ તો વાહન ખખરે લાકડીઓ નહીં મેલવાની અરે રા દેશન જુદા કરી લાકડીઓ નાખો. નહીં મેલવાની કાઢી નાખો. લાકડીઓ. લાકડીઓ કરી નાખો ભલાદમી. ના, લાકડીઓ નહીં મેલવાની. લાકડીઓ નહીં મેલવાની. ના મેલાય લાકડીઓ. અહીંયા કરજો. ગળદોય ના મેલતા
નેકળો વા ગોદરો નેકળ તું લઈ તું જોવું જ ના આજે ના જોઉં કાલે ના જોઉં બાપરો તો ખરા હવે ગયડા ગડપણમાં તો મને કાઢી દેજો તમે છૂટું તો હાલતા જ નહીં. અરે ભલાદમી જોવા જ ના હમુદી ના જોવા હું તો તમે ફેશન હું લેવા કરો છો તમે હા ભાઈ હું કા કરી પડે ફેશન ને બેસન તને ખબર પડી હા, જોજો. છે ચાંદવા હાલના પહેરીને ફરે છે આ નખરંગ જે જોજો ખાલે આને ભાઈ રોજને નખ રંગ નેકળ આગળ બાપરો કડવા આ ગયડા ગડપણમાં મૂછવા છે તું જોવું જ ના તું નેકળ અરે નેકળ તો મારા મને પગ ધોકું ના ભાગી મેલતા કાકાભાઈ. ધોકું ના મેલતા. ધોકું ના ભાઈ મેલતા. યાર બલાદમી ને નેકળ આ નેકળ મૂછવા જાય મારા જો જવું હોય તો તારા બાપડા ઘેર જતી રહે બાપો મરી ગયો પણ તમારે છો અત્યારે તના આટલી ઉંમરે હાઈબ્રો ને બાઈબ્રો છો મેચ ની બેટ નાખવાની આને? લાગે શું કરવાની આવે છે 2500 વાળા તો હાલના પહેરીને ફરે. કોણ પાકી ગયો તું મારો એટલે ફેશન માર નેકળ તું ના જોવું નેકળ રાવા દેજો રાવા દે આલી જો ગુદરો આ તારો સંપલે લેતી જા તો જો લઈ જા પાછો આ જવા સંપલ લઈ જા તારો સંપલ લઈ જા સપ્પા નોતી અમારા ઘેર ના જોવા તારી તો કાકાભાઈ તમારા હાહરાની આલેલી ડોલ. અલા આલી ડોલે લઈ જા 4 દાડા શેરી પૂરા તે પાછી મેકલાવ સંપલ તો એડી વાળો એ તો મને ખબર પડી છે ભલ આદમી આ તો હવેરી મારી ઓછો તમે ઉઘેરી કયો ના ના લડવા ના હોય યાર ના તો મને કાઢી લાગે ગોડું ફોડી નાખે તારું ના મેલતો એ તો લડવા બોલવાનું થાય ના જતી રહો વાપર વાત તો કાઢી ના અલા, મેલતા કશું કાકાભાઈ. વાપરવું નહીં જતી રહો કાઢી ના મેલતા. જતી રહો વરીને પાછી પગડા રહેતી હોય બોલીને પાછો ના આવતો આવજો બેહો કરવા ભી બેહો પેલા આદમી બેહો યાર આ તમે આયા ત્યાં સારું થયું બેહો એટલે અમારે તો શું હોય આ તો ખોટા બેહો, બેહો. ઘરમાં ઝઘડા પેઠા ને કોમ યાર અમારે નતું કહેવા જેવું પણ આ તો નહીં. હા ના યાર કીધું તે સારું થયું ઓછો ઉઘડી તા ખાની યાર કે આખો દાડો કી ઘેર ને ઘેર પડી તું એ અમાર જેમ બાવો થઈ અમાર જેમ હે સારો થઈ ગયો હારો થઈ ગયું હું અમારે. સુખા જ આવજે મારા પેલા આદમી મારે માણી છોકરાને બધું દુઃખ ના દુઃખ જ સવારે 4 વાગે બેહવાનો છોલ્લા ઉપાડવો પડશે રોટલા બનાવી દઉં હું હાથે બનાવું પેલા આદમી તમારા માટે ના હા? રાખે. રોટલા બનાવ નહીં બનાવ હા? ના. આટલું ઘણું થઈ ગયું તું બસ, બસ, બસ. એક બાજુ એક બાજુનું ના રહ્યું બધા બરાબર છે કાઢી કે ના કાઢી કાઢી હું તો યાર ના ખમું ના યાર યાર તું ચોખ્ખો ના ખમું એ તો પહેલા ને ત્યાં પણ ખબર છે ખાલી પણ યાર આપણે એકલા રહીએ તોય દુઃખ હમ. મોરી વીવારી હન બેઠી હતી ન તો લેવા જો મારા હારો મેલી ગયા અમે પગલે તાર હું તો યાર ઢેસણ જુદા કઈ નાખું પેલા લેવડો સાબુવાણી કરીએ હાડો રોટલા બનાવ અમાર તો પેલી ભેંસો પાવાની છે હા અમે જઈએ. અમારે રોટલા કરવા પડશે હા હા તું એ બનાય હું એ બનાવ ને એ બનાવ હા મારે તો હું તો બનાવી દઉં યાર ડોશી નહીં નહીં ઓહો ડોશી મારે નહીં હા અને હવે તો તું એ ભેગો છો ડોશી તારે નહીં એને ડોશી નહીં મારે ડોશી નહીં અને હવે તો તારે નહીં આપણે ત્રણ એક જેવા. એ તું એ રોટલા કર અરે હું તો પેલું બનાવી દઉં હાથે ના ના તું આમાં આખી જિંદગી હાથે જ બનાવવું પડશે હા મને તો આમે શીખ્યા જ નહીં હાથે આ હાથે બનાવ ઘઉંના ના આવડતા હોય તો કડવાભાઈ પાસે શીખવા આવજો લોકો. ના ના ગવાનો મને કયો સવાય યાર બલાદમી બાજરી ના મોડી દઉં હમણાં હાલ બસ, હા કઈ પાસ આવ લેડો હા હો આવ્યો આવજો લ્યો ટકાભાઈ આવજો. એ આવ્યો હો રામ હમણાં 3 વાગે ચાલ લેવા આવો. એ હા ભેગા થઈએ. અરે હા બલાદમી મારા જો ડોખો વધ્યો છે શું લેવા એ છે કશું એ જૂન હા મારી માની જો કે આપણે કમ્પ્લીટ કોમ કરીને આ તને કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું. સૂટું તો લઈ દીધું. અમે શા હંગાત હંગાત આવીએ આપણા. રોજ મોચા આમ તો તોડતા હતા. પગ ઉપર પગ સણાય અને મારી ડોશી આમ મારા આટલા વીઘા છે ઢાકણા વીઘા છે મારે 10 કોથરા કી ઘઉં થયા. આવું બગાડ કોતરા જો કઈ નાખે ને લે તૂટી જશે નવા લાવવા છે હોતા તે લાઈ દો કુતે આવો નવા હારી હું લાવું છું તો નવા ત્યાં લે આપે ત્યાં નવા હા તારા આગળ જે હું વાદર છું લે ના દે હું કહું હા કમું બગા કોઈ લાવવું કોઈ ઓ શાક લેતા આવજો શાકભાગ ઓ શાક લાવવાનું મોટું બધું શાક લાવવા છે હારી શું કીધું જઈને આવું પાછો બગા હા તો જલ્દી આવજો જઈને પાછો જ આવું ભાઈ હા બારો પૂછ હા આપણે તખાને તો સૂટું લેવરાઈ દીધું બરોબર. હા પણ આ પહેલો વરઘડીયો સૂટું હલાઈએ તાને કોક પાક્કું પ્રૂફ થાય કે આપણે સૂટું લેવરાઈએ ગમો. આ તો હું ખાલી છૂટો કરાવું છું કે મારે તો મેડલ મળે એમનેમ પણ ઓનું થાય તાને મેડલ મળે. એમનેમ સહી મળે. એટલે તારા જોવાનું તું મારી પરીક્ષા કરે છે? પરીક્ષા તો લેવી જ પડે કે. મારે માને છોકરા ખાલી હગું નહીં ખાલી વાત થઈ હોય ને વાત કા છોડીને છોકરાના હગાઈની વાત ચાલુ છે તાણે ડાયરેક્ટ છૂટાછેડા કરાવું ડાયરેક્ટ
અલે હગુ એના ફેર પેલા છૂટાછેડા કરાવું તો ઓનું કરાઈ જોઈશું તો હું મોનું હે હું મોનું હે બોલો કાબા હો બેટા જલ્દી મજામાં? પધારા ઓવા. મજામાં સગા? આવો શાંતિ. અને સુખી રહો ભાઈ આવો બસ બસ સુખી રહો અમે ના રહેતા અમે નહીં રહો છોટું સુખી. બોલાય કળવો ભાઈ આવે કળવો ભાઈ આવે ને એકન બધો દુખી બડા પાણી આવો ના બસ બેટા યો કા હા પાણી નહીં હમણાં તો હું આ હું કે આપણું હું લેબુ રસ પીધો શેલડીનો અવશ્ય ભાઈ આપણા બાપનું શું થાય પણ પાણી નહીં પીવા આયા અમે. લાય રાખ પીવું તો છે પણ ના લું એમાં ન તને કહું છું પેલા બોલતા મારા અંગાથી વાત કરતા પેલા વિચારવું પીવું હતું કે નહીં ના પણ આપણે પાણી હવે ગરમ કરવા આયા છીએ ઠંડુ કરવા નહીં આયા કશું વાંધો નહીં તે મને જે ચેલેન્જ કરી છે ને એ તો જોઉં છું ડમરાવ હા બોલો કાબા શું છે તાર બાપોને તાર મારા બાપો હશે પણ ગમો રહ્યો તો પણ મૂળો છે તમો અમે ચાલે હોય રહી તા હે તમે સંગ અમાર ગમો કરતા પણ મારા બાપો ને બધા રોય છે તમો તાર તો પહેલી હોળી નથી આ જોજે હું વાહ. આ કળિયુગ આવ્યો છે તુજી હા બેટા હા આ કળિયુગ તો આવ્યા ને એસી આવજી આ તો તમે છોકરો છે એટલે અમારે બે શબ્દો કહેવા પડે આની તો શું ઉંમર થઈ છે કે આ જુદો મેળવી લીધો આ તારો બાપ બંગલામાં પડી રહ્યો અને આ બાપડી આ ગમે તે પણ આપણી છોડી જ થઈ કા આ હેતરમાં મૂકી દીધી આ તારા બાપને એક તું આરી હેતરમાં પડી રહેતી હતી ના હું તો ક્યાં જ રહેતી ભાઈ બાપો કોઈ સગર હોય ગયા તા હા મને બંગલામાં રહેવું છે અને તમને બે જણાને હેતરમાં જોજે ઢેકડો કરીને રહેવાનું કાકા વાત તો સાચી છે તમારી હો. હા હાચી નહીં હું તો હાસું જ બોલું છું મને જૂઠું બોલતા આવડતું જ નહીં ચોમામાં પાણી એ પડતું છે આ ઓવો પડે છે સારું વધુ આવશે ને તો આ બધું સાપરું લે પેલા આમાં હેઠે જતું રહે વાડો ખબર ય નહીં પડે. કડી સાપુ કાબા આ તારો બાપો પાકા બંગલામાં ઊંઘી રહ્યા છે અને તાર જોજે તના સાપરું આલ્યું રોય મોટા છે ના અને જોવાના બાપને એક કોઈ કમી નહીં પૈસો ખબર છે કાબા હા છોડી ના નહીં ખુશ થયો ખબર છે જન્મ જ્યાં અમે કળવોભાઈ બે જણા ખબર છે મને કાબા તાણ. એવડી તો કાબા જવું અમે જઈએ એ હાર જવું ને બેટા કોણ તો આ કાશંડા જેવો રહ્યો ને એ તો હગુએ થાય એવું નતું પણ તું સ્વતી કરવા ભરી તોતળો છે. એટલે ખબર નહીં પડતી હજુ કે કાકા હવે હગુ નતું થતું હા ત્યાં અને હા તને એ જોજે તારા હારો બંગલા મૂકી રહ્યા અને તમારે બે જણ મેકનું હીટ આ જોજે આ સાપરામાં કાઢ્યો પંખો ના એ ના નહીં રહેવું જ નહીં પણ હવે રહેવું જ નહીં હવે એ તો રે કના રે અમારું નહીં આ તો અમે તો હાથ આજે જ જતી રહું હું. હા? આજે જ જતી રહું ના 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 જા જવું નહીં ના આજે જતી જા. રહું મારો. ના જતી. મહેરબાની કરી છૂટા છેડા લેતો જ નહીં લે હા હોય લે છૂટા શેરા જ લેવા સૌ મારો લેતો જ નહીં હા બેટા હો, અમે હાર. હું આ નહીં રહેવાની હો ફરી હું કામ જાઉં છું મારા ઘેર પણ થયું હું કહું હું આ છું ખેતરમાં નહીં રહું ભાઈ ના, ના. રે ઉપર વાત કરી દીધી તમે જમ્યું જમ્યું ચાલ રે ઉપર ખેતરમાં ખેલા હું બધા કદી મારા બાપના ઘેર ખેતરમાં નહીં રહી વાત કરો છો તે પણ આપો ગમો ઘર નહીં ખાવું છું છણ ઘર આ તે લઈ જતો ઈ કરે વા તે પણ ચાલી કે લઈ જતો તાન વાત કરો છો તે બાપુ પણ મને આમાં પરિવાર એમ જ ધોકો ધોકો મારી હારી એમ પણ ખરા ખબર પડે નાના મારા બાપે કદી મને હાથ નહીં હેડાવ્યો. હે કે ખેલા બંદા હું જવાની આ જો હે મોજા પણ હું તી બાકો હું ભીડા કાપું છું પગે લાગુ તું જતી તા કહું છું હું જાના હું જવાની હું આ ખેતરમાં આ નહીં ઘર રહું નહીં કહું છું આ ઘર નહીં તાંગું તાંગ ના લાવ લાવ મારા ઘરે જ જવું છું ચાંદા બે જબે કે અમાર લભરામાં કોમ બટન હાલ કરી દે બોતો ને મારી બેટી બધા ઉતર પૂરી ના ગાજે તારો વચમાં આવતા ના આવું તા હું કહું એટલે હું જવું દુકાન કહી દે ના જાઉં. છૂટા છેડા જ જવું મારે જતી રહેતી કે અમાર દોર પાડી દે બધા મારી હા એકદમ નાટક હટ રોજમાં. હટ જતી રહો તું મારી હા એકદમ નાટક કરી મારી કે રહેવું નહીં તા લોહી પીછે મારી હારી કાગડી તા બાદ દેતા રહ્યા પાછાના જોઈ જ ના તું કંટાળ્યો તા અને મારા બાપાને કહી દેવું કે મને સૂટું ઓલાઈ દ્યો. રહેવું જ નહીં મારો હોય નાના સૂટું જ ઓલાઈ દેવું વો બેટા ચો હેડ્યા ક્યાં જાઉં છું હું તમારા જામ તાણ વળી માં સૂટું આલ દેવું પેલો ઉભા રહો કા કોને સૂટું આલવું છે અમાર રેન પેલા યુવાન સૂટું આલ દેવું છો પણ
વાત કહું હવે મને ખબર પડી કે આ પશાપા અને આ કડવોપા યુવાના ધતિંગ છે બધા યુવાના જ નાટક છે એ બહુ હરામી છે બે જણા સાચી વાત છે તારા? મને એવું જ લાગે સારું અને તું જોવો તો પરમ દિવસ પેલા મંગુમાના યુવાના છોકરાને બાયડી જતી રહી પણ મને ખબર નથી કે આ બે જણા ના ધતિંગ કર્યા હવે આખા ગામમાં આ જ છૂટું કરાવે પણ ના હોય તો યુવાન ઘેર જઈએ આપણે હવે હેડજો. પેલા યુવાન ઘેર જવું છે ફસવાત યુવાની